નરસિંહ મહેતા પાસે કઈ હતું, છતાં નરસિંહ મહેતાની આબરૂ ભગવાને કોઈ દિવસ જવા દીધી નથી. કુંવરબાઈનું મામેરું, શામલ શાહના વિવાહ હોય, પેલી હુંડી, કેવી મશ્કરી નરસિંહ મહેતાની લોકોએ કરી હતી. આ બધા ગાંડાની વણજાર છે. ભગવાનના ભક્ત બને ને એની બધા ઠેકડી બહુ કરે. નરસિંહ મહેતાની પણ ગામમાં ઠેકડીઓ બહુ થઈ છે કે આ તો હાવ ગાંડો છે. એક વખત સંતો જુનાગઢના જાપે આવ્યા અને એને એમ થયું કે ગામમાં કોઈ મોટા શેઠ હોય ને એ મને હુંડી લખી આપે. એટલે ગામમાં જાપે 5 એવા વ્યક્તિ બેઠા હતા. એનું કામ જ એ હોય જે બીજાની વાતો કર્યા રાખે. મશ્કરી કરવાની ઈચ્છા થઈ. સંતોએ આવીને કીધું કે મહારાજ, દ્વારિકા જવું છે, તમારા ગામમાં કોઈ શેઠ છે મોટા જે મને હુંડી લખી આપે? એટલે જુનાગઢના એ બધા ગામડાના વ્યક્તિએ મશ્કરી કરી અને કીધું, મહારાજ, અમારા ગામમાં તો બહુ મોટા શેઠ છે. એની જેવું શેઠ અમારા ગામમાં, હું અમારા નગરમાં, અમારા રાજ્યમાં કોઈ નથી. શહેરમાં નથી મોટું કોઈ શેઠ નહીં. નામ છે નરસિંહ મહેતા. ક્યાં રહે છે નરસિંહ મહેતા? એટલે જે મશ્કરી કરતા એને કીધું કે આ ગલીમાંથી ખાંચો આવે ને અને જે પેલું ઘર આવે ને એ જ અમારા શેઠનું ઘર છે. પણ નરસિંહ મહેતા તો નિત્ય ઠાકોરજીની સામું બેઠા બેઠા એક જ ધૂન ગાય, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે. સંતોએ ડેલી ઠપકારી છે. નરસિંહ મહેતા બેઠા બેઠા ભગવાનને યાદ કરતા ને કહેતા, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે. નરસિંહ મહેતાને ખબર પડી કે દ્વારે સંતો આવ્યા છે. સંતોને આવતા જોઈ નરસિંહ મહેતા ખૂબ રાજી થયા. બેસવા માટે આસન દીધું, સ્વાગત કર્યું. શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે. ગામના લોકોએ કીધું કે નરસિંહ મહેતા શેઠ છે. શેઠ હોય ને એની પાસે કંઈક મોટી મૂડી હોવી જોવે. તો નરસિંહ મહેતા પાસે કઈ મૂડી હતી? નરસિંહ મહેતા પાસે ભજનની મૂડી હતી. નરસિંહ મહેતા પાસે કીર્તનની મૂડી હતી. અને નરસિંહ મહેતાની જ્યારે જ્યારે એ કીર્તનની ધૂન ચાલીને ત્યારે દ્વારિકાધીશ વૈકુંઠમાંથી ભગવાનને નીચે આવું પડ્યું હતું. વિચાર કરો કે એક કરતાલ વાગે અને ભગવાન નીચે આવી જાય, એનાથી મોટી મૂડી કયો હોય? સંતોનું સ્વાગત કર્યું. સંતો કહે કે શેઠ, દ્વારિકા જવું છે, સાથે જોખમ છે, એ લઈ નથી જવું. તમે હુંડી લખી આપો, દ્વારકા દર્શન થઈ જાય, ગોમતીમાં સ્નાન થઈ જાય. નરસિંહ મહેતા કહે, હુંડી લખી આપો, મને કીધું? અને ખબર પડી કે ગામના કોઈ વ્યક્તિએ મારી સાથે મશ્કરી કરી છે. નરસિંહ મહેતા કહે કે મારા દ્વારે સંતો આવ્યા હોય અને હું ના કેમ પાડું? અને અંતે વિચાર્યું કે બધાની લાજ ભગવાન રાખે છે, મારી લાજ પણ હરી રાખી લેશે. મારો ઠાકોરજી મારી લાજ રાખશે, મારી આબરૂ રાખશે. અને એ સમયે શામલ શાહ શેઠ ઉપર હુંડી લખી